આ તમને કેટલી વાર કહ્યું છે કે ઘરની વાતમાં ટકટક નહીં કરવાનું, તો શું કામ કરો છો? પણ કરવી જ પડે ને. તું વાતનું વતેસર કરશો હા બેઠી બેઠી. અરે મારી વાતનું વતેસર હું જે કરું એ, હું તમારા ઓફિસના કામમાં વચ્ચે પડું છું? પણ ઘરની શાંતિ છે ને હાવ વેરણ શેરણ થઈ જાય સમજ્યા. અને જે ઘરમાં શાંતિ ન હોય ને એ ઘરની પ્રગતિ ન થાય. એમ? હવે તમે શીખવાડશો પ્રગતિ ક્યાં થશે ને ક્યાં નહીં? હા, આ તે કહેવું જ પડે ને તને. સાનું મનું બેહાય આપણે. બે રહેવા દો ને, હું છાની માની છું. અરે મીરા બેટા, હા વાહ વાહ, બેસ બેસ બેટા. કેમ છો મમ્મી પપ્પા? અરે બહુ દિવસે આવી મારી દીકરી. ફોન તો કરવાની હતી, પણ મને લાગ્યું કે ફોન કરીશ ને તો સરપ્રાઈઝ નહીં મળે, એટલા માટે અચાનક જ આવી ગઈ. જુઓ ને કેવી સુકાઈ ગઈ છે બિચારી, સરખું જમતી નથી. જમે ક્યાંથી? ઈ પોતે ડાયટિંગ કરે છે જો. હવે તમે રહેવા દો ને, આ ડાયટિંગના ધંધે લગાડી છે છોકરીને. હા અરે મમ્મી, આ સમયમાં બધાની સાથે રહેવું પડે, ડાયટિંગ તો કરવું પડે, નહીતર પછી આપણું શરીર છે ને અમુક વર્ષો પછી કામ ન કરે. આમ તો બહુ રૂપાળી દેખાય છે નહીં? કેવી સરસ દેખાય છે, પણ થોડું ખાતી જા હો. આમ હુકાઈ જાય ને મને નહીં પોહાય. સારું મમ્મી, ખાતી જઈશ. ક્યાં છે ભાભી? ભાભી મરી હશે કોઈ ખૂણામાં, બેઠી બેઠી રડતી હશે. શું બોલો છો તમે? આવું જ બોલે આખો દે. ન બોલાય. મને સમજાય આવું જ બોલે છે. બસ હવે રહેવા દો, ખોટી મારી દીકરી આગળ મારી બુરાઈ ન કરો. પણ મમ્મી, મરી હશે એવું શું કામ બોલવું જોઈએ? અરે ભગવાન એમને મારી ઉંમર આપી દે. આપણાથી કોઈ વિશે એવું ન બોલાય મમ્મી. વાહ સરસ, આપણાથી કોઈ વિશે એવું ન બોલાય. જે જેવા હોય ને એને એવું જ કહેવાય. એનો વાંક હું એ તો પૂછે ને તું, વાંક હું એનો. હા, વાંકની તો વાત જ જવા દો. 3 વર્ષ થઈ ગયા તોય હજી સુધી ઘરમાં સંતાનનું કોઈ સુખ નથી આપી શકી. અને એ તો જવા દે બેટા, ખબર હોત ને લગન ટાણે તો એ અપસુ કન્યાને મારા ઘરની બહુ જ ન બનાવત. મમ્મી શું બોલો છો તમે? આ મારા અને ભાભીના લગ્નને ઓલમોસ્ટ સરખો જ સમય થયો છે. બાળક તો મારા ઘરમાં પણ નથી ને. પણ એવું ન હોય. જો બેટા તારી વાત અને એની વાત અલગ છે, તું સમજવાની કોશિશ કર. તું મને શું કામ કહે છે? પણ મીરા તું તો દીકરી છો સમજ્યા. અને તારે તો સંતાન ન થાય તો હાલે, પણ આપણે વહુ હોય ને આપણા દીકરાની વહુ, એને તો ફરજિયાત સંતાન થવું જોઈએ એમ કહેવાનું છે તારી મમ્મીનું. તમે દોઢાયા ના બનો ને વચ્ચે. હા, તમે આના દોઢાયા બનો છો. મને બધી ખબર પડે છે મારી દીકરી માટે હું સારું ને હું ખોટું. બસ હવે. આટલું ટેમ્પર સારું નથી. પપ્પાની વાત સાચી જ છે કે દીકરી હોય તો વાંધો નહીં, અને વહુ હોય તો કેમ વાંધો પડે છે? મમ્મી અહીંયા હતી ને તો હું પણ કામ નહોતી કરતી, ત્યારે તમે મને ક્યારેય ટોકી નથી. હું મોડી ઉઠતી હતી તોય તમે મને કાંઈ નથી કહ્યું. પણ અત્યારે જ્યારે ભાભીથી કંઈ પણ ભૂલ થાય તમે કેમ ગણાવો છો? અરે બેટા, સાસરીમાં અને પિયરમાં ફરક તો હોય ને. શું ફરક હોય છે એ મને કહેશો એક તું વખત? તારી સાસરીમાં કામ નથી કરતી? હા, વહેલી જાગીને નથી ઉઠતી? કરું. અરે બધી જવાબદારીઓ સમયસર બધાએ સમજવી જ પડે. સમજી ગઈ? અને આ તારી ભાભી, એને તો કઈ સમજવું જ નથી. જવાબદારીઓ અને પ્રેશરમાં ફરક હોય છે. ભાભી એની જવાબદારીઓ નિભાવે જ છે, પણ તમારો સ્વભાવ થોડોક તીખો છે, એને શાંત કરો. અરે બધી જવાબદારી નિભાવે સમજ્યા. જે જોવે ને બિચારી આપે સમજ્યા. અને કેટલું ધ્યાન રાખે છે પૂછે ને એકે વાતમાં કઈ ખામી આવવા દેવી. રહેવા દો ને હવે, રહેવા દો. હા, મને ન શીખવાડો. સારું બાપા, હવે હું થોડા દિવસ આવી હોય ને તો પણ તમારા ઘરમાં ઝઘડા જ હોય છે. હું પાછી જતી રહું ના ના ના, રોકાવાનું છે. તો હું ઝઘડો નહીં કરું. જરાય નહીં. શું કામ? તારી માટે હું ઝઘડો ન કરું. મને ખબર છે મારી દીકરી છે થોડા દિવસ માટે આવી હોય, બિચારી સવારે આવીને સાંજે જતી રહેતી હોય, કાંઈ એક દાડો રોકાતી હોય, ક્યાં જાજો ટાઈમ તું રોકાય છે. પણ આ છે ને બહુ ખરેખર કમજાત મળી છે એટલે મળી જ છે, એમાં જરાય બેમત નથી. અરે મમ્મી બસ હવે. અરે શું બસ? હા, એ સારું તમે બોલ્યા. કોકની દીકરી અહીંયા આવે તો બસ આપણી દીકરી બીજે સુખી રહેવી જોઈએ સમજ્યા. અને કોકની દીકરી આપણા ઘરે આવે તો બસ નકરા મહેનત પણ મારવાના. તમને ખબર નથી એનો એમ મારા સાસુ પણ આમની પાસેથી શીખે જ છે ધીમે ધીમે બધું. ત્યાં પણ લાગુ પડવા લાગ્યું છે બધું. તારી સાસુને બહાર બગાડી દઉં હો મારી દીકરીને દુખી કરે તો. એમ તો ભાભી કોઈ દીકરી નથી મમ્મી, એના મમ્મી તમારા બાર વગાડી દેશે તો? વાહ રે વાહ, એની માની તાકાત છે કે મને કઈ બોલવા આવે? જા જા આવે. તું છે ને ખોટું તારી ભાભીનું ઉપરાણું ન ખેંચ. 24 કલાક હું એની હારે રહું છું, એનો સ્વભાવ કેવો છે કેવી છે ને એ બધી મને ખબર છે. અને તમને શું ખબર? હા, તમારે તો સવાર ઉઠીને ઓફિસે નીકળી જવાનું છે. આખો દિવસ હું રહું છું, એના સ્વભાવથી હું બરાબર વાકેફ છું, એટલે એ બાબતમાં તો તમે જરાય નહીં બોલતા. એ રીતે હારી છે સમજાય એમાં. આ તો મને હારી આવી છે ને એટલે એને કદર નથી સમજ્યા. લોકો બીજે આવી હોત ને એના માથાની તો એને તરત ખબર પડી જાય કે બહુ હારી કોને કહેવાય. પણ
અને પાછી એક જ વહુ છે સમજ્યા, તારે એક જ ભાઈ. જો બે હોય ને દેરાણી જેઠાણી, તો જેઠાણી જરીક વહમી હોય અને દેરાણી ખુશી હોય તો એની કદર થાય. બાકી આ એક જ છે એટલે આની કાંઈ કદર થાય નહીં. બસ હવે શાંતિ રાખો ને થોડી. મીઠું ભરી દો. હે ભગવાન, ચક્કરે તો હવે લોહી પીધું છે. મમ્મીને વાત દામિની બહુ મમ્મી, સારું થયું તમે આવી ગયા. મારે તમારું જ કામ હતું. હા બોલો, શું કામ હતું? હું એમ કહેવા આવી હતી કે આજે છે ને મીરા અહીંયા રોકાવાની છે, તો એના માટે સારું સારું જમવાનું બનાવજો અને ખાસ બટાકા વડા બનાવજો. કેટલા દિવસથી ખાધું નથી. ફ્રૂટ સલાડે બનાવી દેજો. અને એને છે ને આમ પણ બટાકાનું શાક નથી ભાવતું, એટલે એ શાકમાં તો બટાકા નાખતા જ નહીં, સમજી ગયા? તુવેર રીંગણનું શાક બનાવી દો, પૂરી બનાવી દો, દાલ ફ્રાય અને રાઈસ આટલું બનાવી દો. ત્યાં સુધી હું આવું છું. આજનો જ દિવસ રોકાવાના છે ને? ના ના, 2 દિવસ રોકાશે અને એના બાપનું ઘર છે, એને મન ફાવે ને ત્યાં સુધી રોકાય. મેં ના પાડી જ નથી. એટલે તમે જે રીતે મેનુ કીધું ને એ પ્રમાણે એવું લાગ્યું કે આખા અઠવાડિયાનું એક સાથે કહી દીધું. હા હા, તમારા બાપના ઘરે તમે કોઈ દિવસ એક સાથે આટલું બધું બનાવ્યું નહીં હોય ને એટલે ન ખબર પડે. અમારે ત્યાં 32 જાતના ભોજન 12 મહિના બને છે, એટલે અમને ખબર પડે. સમજી ગયા? મમ્મી, મને ખબર છે કે મારા બાપના ઘરે શું છે ને અહીંયા શું છે. તમે વાતે ને વાતે શું કામ એવું બોલ્યા કરો છો? શું? હા, મમ્મી જુઓ, મને છે ને મારી તબિયત થોડી સારી નથી લાગતી, તો બેનબાને મોકલો ને થોડી મદદ કરાવે. મારી દીકરી અહીંયા કામ કરવા આવે છે? હા, પિયરમાં માણસ કામ કરવા આવે અને દર વખતે મારી દીકરી આવે ત્યારે જ તારી તબિયત ખરાબ થાય છે? હા, તમને ખબર છે ને મમ્મી કે છેલ્લા ઘણા સમયથી મારી તબિયત સારી નથી. હા, અઠવાડિયામાં 4 દિવસ તો બીમાર રહેવાનું, રોજ નાટક કરવાના બીમારીના, થાકી થાકીને બેસી જવાનું. અરે આ તારી બીમારીના કારણે જ મારા ઘરમાં છે ને સંતાન નથી થતું. આ મારા દીકરાને ત્યાં દીકરો કે દીકરી નથી આવતો. આ ઘરમાં આ ઘરની અંદર પાપા પગલી પાડવા વાળું કોઈ આવતું જ નથી. આ ઘરની અંદર પારણું ઝુલાવીને હું હાલરડા ગાઉં ને એવા સપના તું ક્યારે પૂરા કરી શકે એમ જ નથી. મમ્મી, તમે ડોક્ટર હતા? ના ના ના, હું ડોક્ટર નથી, પણ હું માં છું ને હવે સાસુ બની ગઈ છું. એટલે મને ખબર છે કે આ અપસુ કન્યાર વહુ તમને ક્યારેય દાદી નહીં બનાવે. કેવી વાત કરો છો મમ્મી? કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? અને હું ક્યાં બેનબાને કહું છું કે બધું કામ કરી દે. મેં ખાલી મદદ કરાવવાનું કહ્યું છે. અરે નહીં કરે મારી દીકરી મદદ. હા, હા, તો કઈ અહીંયા વાંધો નહીં, પણ એમાં તમે કેટલું બોલી ગયા મમ્મી. ઓહો. અને તમે બધી વાતને ફેરવીને બાળક ઉપર શું કામ લઈ જાઓ છો? મન થાય છે મને. હા, ખુશી મળે છે મને. લોકોને ત્યાં નાના નાના બાળકો જોઉં છું ને એ જોઈને મને ખુશી મળે છે, એટલે આવીને તમને સંભળાવું છું એટલે મારા મનને રાજીપો થાય છે, મારા મનને ટાઢક પડે છે. 100 વાતની એક વાત, જ્યાં સુધી આ ઘરમાં બાળકની કિલકારીઓ નહીં સાંભળી લઉં ને ત્યાં સુધી આ બધું તો તમારે સાંભળવું જ પડશે. અને સાંભળવાની ત્રેવડ ન હોય ને તો ઘરના દરવાજા ખુલ્લા છે, નીકળી પડો તમારા બાપના ઘરે. એટલા માટે તમે મને ઘરમાંથી કાઢી મૂકશો? આટલી વાત તમને આ નાનકડી વાત લાગે છે? હા, આ આ જ વાત છે ને વાહ વાહ. મમ્મી, બધું આપણા હાથમાં ન હોય. જ્યાં સુધી ભગવાનની મરજી ન હોય ને ત્યાં સુધી. બસ હવે ભાષણ આપવાનું બંધ કર. આ ભગવાનની મરજીના બહાના કાઢવાનું તો તું બંધ જ કરી દે છે, કારણ કે મને બરાબર ખબર છે કે તું પનોતી જે દિવસથી અમારા ઘરમાં આવી છે ને એ દિવસથી અમારું ધનોત પનોત કાઢવા બેઠી છે. કઈ રીતે અમને ઊંધા વાળે ને એ જ જોઈ છે. અરે એ માણસ છે ને પોતાને બાળક ન થતું હોય ને તો માનતા રાખે, બાધા રાખે, કેટલી દવાઓ કરે, પણ નહીં, ડૉક્ટરને ત્યાં લઈ જાય તો કહે છે કે બધું સારું જ છે, અને અહીંયા અઠવાડિયામાં 4 દિવસ બીમાર પડી રહે છે. ડોક્ટર પાસે જવા તો દો છો, પણ કયા ડોક્ટર? માથું દુખતું હોય તો, પેટમાં દુખતું હોય તો, જે ડોક્ટર પાસે જવાની જરૂર છે ત્યાં તમે જવા દો છો. એના માટે તો તમારી ના છે. લાખો રૂપિયા ખર્ચા થાય છે, અને છે ને અમારે ત્યાં ઝાડવા પર રૂપિયા નથી ઉગતા. હા, કે બેંક નથી બાપાના નામની કે કાઢીને તમને રૂપિયા આપીએ. અને બહુ એટલું હોય તો જાઓ ને તમારા બાપને ઘરે અને લઈ આવો રૂપિયા, એટલે ખબર પડે. મમ્મી, કેટલું બોલો છો તમે? શું કામ આવી રીતે હેરાન કરો છો? શું કામ હેરાન કરું છું? અરે હેરાન તો તું કરે છે. હું ચૂપચાપ તને કહેવા આવી હતી કે મીરા આવી છે તો એના માટે આ રસોઈ બનાવવાની છે, તો કહે છે કે બેનબા કેટલો સમય રોકાવાના છે? 1 દિવસ 2 દિવસ, અને એને ઘર, અરે એના બાપનું ઘર છે, એને મન ફાવે એટલું રોકાય. ચૂપચાપ કહી દેવાય ને કે રસોઈ બનાવી દઈશ, તો આ બધું સાંભળવું જ ન પડે. પણ તને એક મોઢામાં આંગળા નાખી અને મોઢું ખોલાવવું છે તો પછી માણસ ઓકે તો ખરો જ ને. હા, તો મેં મદદ માંગી હતી,
સીધી રીતે ના પાડી દેવાય ને મમ્મી કે મદદ કોઈ નહીં કરે તારે જાતે જ કરવાનું છે તો હું સીધી રીતે કામ કરવા લાગે જ નહીં. મદદ. પણ તમે આ વાતને મારા બાપ સુધી લઈ ગયા, પરિસ્થિતિ ઉપર લઈ ગયા અને બાળક ઉપર લઈ ગયા. વાહ રે વાહ, કેટલું લાગે છે નહીં બાપનું? એટલું પતિનું પેટમાં બળતું હોત, સાસુનું પેટમાં બળતું હોત ને તો આજે દિવસ જ કંઈક ઓર હોત. પણ નહીં, હવે છે ને તારા બીમારીના ઢોંગ બંધ કર ને કામ કર ચૂપચાપ. દામિની, કેમ માથું પકડીને બેઠી છો? શું થયું? ચક્કરને અંધાર આવે છે સવાર. કેમ અચાનક? ખબર નહીં કેમ તબિયત સારી નથી લાગતી, વીકનેસ જેવું લાગે છે. અરે પણ દામિની, તારી તબિયત ખરાબ હોય, તને સારું ન લાગી રહ્યું હોય તો આમ ઘરે ને ઘરે પડ્યું રહેવાય. માણસ છે કે દવાખાને ના જઈ આવે. જે દવા લેવાની છે ને એની વાત કરું અને એમય તે આ ઘરમાં શાંતિ નામની વસ્તુ ક્યાં છે? આ ઘરમાં અને મારા જીવન. કેમ કેમ એવું બોલી રહી છે કે આ ઘરમાં અને તારા જીવનમાં શાંતિ જેવી કોઈ વસ્તુ નથી? કેમ તમને નથી ખબર? એવી વાત નથી, બટ એવું તો તારી સાથે શું બન્યું હું એ જાણવા માંગુ છું. હોય શું? તમારા મમ્મી બસ પોઈન્ટ જોઈએ એમને. દિવસમાં 575 વાર જ્યાં સુધી એ કહે નહીં ને કે મારા બાપના ઘરે કાંઈ નથી, હું માં નથી બની શકી, મેં હજુ આ ઘરને વારીસ નથી આપ્યું, ત્યાં સુધી એમને ખાવાનું પચતું નથી, શ્વાસ નથી લઈ શકતા બરાબર. અરે દામિની, ચૂપ, મારી વાત સાંભળ. મમ્મીનો તો છે ને સ્વભાવ જ પહેલેથી આવો થઈ ગયો છે. સ્વભાવ આવો છે? તમને તે 575 વાર સંભળાવે છે ઘરમાં? અરે એવી વાત નથી, પણ તારે છે ને મમ્મીની વાત આમ ગણીને ગાંઠે નહીં બાંધવાની. સાગર માણસ છું, કેટલીક વાર ઇગ્નોર કરો. આ તમને વાતે ને વાતે હું તમારા મા વિશે સંભળાવું તો તમે સાંભળી શકો, ન સાંભળી શકો ને એમ હું પણ મારા બાપ વિશે ન સાંભળી શકું. સાચી વાત છે, હું ના નથી પાડતો, પણ હવે મમ્મીને કઈ રીતે સમજાવવાને એ સમજાતું નથી તો શું કરવાનું? અને ગમે એમ જોઈએ તો એ આપણા વડીલ કહેવાય. અને આવા વડીલ હોય ને એના કરતાં તો ન હોય ને વધારે સારું. અરે એમને તો સાથ આપવો જોઈએ, કહેવું જોઈએ કે કાંઈ નહીં, આજે નહીં તો કાલે સારા દિવસો આવશે. પણ મમ્મીને તો બસ એક જ વાત દેખાય છે. અરે મને મજા નહોતી તો મેં થોડીક મદદ માંગી એમની પાસે કે બેનબા આવ્યા છે તો એમને કહો થોડી મદદ કરાવે. તો કહે છે કે મારી દીકરી અહીં આરામ કરવા આવે છે, તને મદદ કરાવવા માટે નહીં. અરે મેં ક્યાં બધું કામ એમને કહ્યું હતું? સાચી વાત છે તારી દામિની. આમ પણ જ્યારે પણ વેકેશન પડે છે ને ત્યારે દીદી તો અહીંયા આવે છે આટો મારવા, રોકાવા, પણ જ્યારે વેકેશન પડે છે ને ત્યારે તું જઈ શકતી નથી તારા પિયર. સમજી શકું છું, પણ જ્યારે વેકેશન પડે છે ને ત્યારે તું છે ને તારા પિયર જઈ શકતી નથી, કારણ કે કદાચ તું તારા પિયર જતી રહે તો અહીંયા બહેન આવે છે એનું ધ્યાન કોણ રાખે? મમ્મીનું આવું કહેવું છે. જો દામિની, મારી વાત સાંભળ. હવે મમ્મી તો છે ને બોલ્યા કરે, તારે મારા આગળ મતલબ મારા સામું જોવાનું ને, મમ્મીની વાતમાં કઈ ધ્યાન નહીં ધરવાનું. સરસ, એટલે અત્યારે પણ મારે જ સમજવાનું છે, મારે જ એડજસ્ટ કરવા. તમે કે દવા લેવા માટે માની જાય, આપણને દવા લેવા જવા દે. બહુ થયું, હવે મારાથી સહન નથી થતું. સારું, તું છે ને ખોટી ચિંતા ના કરીશ. હું મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ અને એમને કહીશ કે એ આપણને દવા લેવા માટે ખોટે ખોટા હેરાન ના કરે. આપણે જોઈએ છે ને દવા તો આપણને લેવા દે. તમે કહેશો ને તમારા મમ્મી માની જશે એમ? અરે ગમે એમ તો એ મારા મમ્મી છે, આજે નહીં તો કાલે માનશે તો ખરા જ ને. માનશે ને, જોઉં છું કે કેવા માને છે. કારણ કે તમારા મમ્મી એમનું ધાર્યું ન થાય ને ત્યાં સુધી ધમપછાડા કર્યા કરે, હરખી રીતે બેસતા નથી. હા, શું કહું ને એ સમજાતું નથી તને. અરે માનું છું કે તને મારા મમ્મી પસંદ નથી, એમના પર નહીં, બિલકુલ ખોટી વાત. કોણે કીધું તમને કે મમ્મી મને પસંદ નથી?
એમનો એવો ખરાબ સ્વભાવ છે એટલે મેં વિચાર્યું કે તને નહીં પસંદ હોય એમ. એ વડીલ છે, હું એ માનું છું. જેમ મારા બાપ છે ને એવી રીતે અમે પણ મારા સાસુ નહીં, મારી માં છે. અને હું ક્યારેય નથી ઈચ્છતી કે એમને કંઈ થાય, એમનાથી નોખા થઈએ, પણ એમને સમજવાની જરૂર છે. ભાઈ તું જો ને ક્યારની તારી રાહ જોતી હતી, ક્યાં હતો તું? અરે ઘરમાં જ હતો ને, હવે ઓફિસ માટે બહાર જાઉં છું. મને મળ્યો, ક્યારની આવી છું, પણ તને એમ થાય છે કે મારી બેન પાસે થોડી વાર બેસું? નથી જવું ઓફિસે, રજા રાખી દે. અરે રજા ના રખાય, તને તો ખબર છે ને કે બોસને ફોન કર કે મારી બેન આવી છે એટલે હું નહીં આવી શકું, ને તારે મને મારશે. તો બોસ મને શું કહે છે ખબર છે? હા, કે કઈ વાંધો નહીં સાગરભાઈ, તમે રજા રાખી લો, કારણ કે મારી બેન પણ આવી જ છે. ના, એમ કહેશે કે જો હકીકતમાં તારી બેન તારા ઘરે આવી હોય ને તારે રજા જ રાખવી હોય ને તો એક દિવસની શું કામ, હંમેશા માટે રાખી લે. તને બેસ્ટ, હંમેશા માટે રજા, પછી તારે ક્યારે કામે નહીં જવું પડે, પછી આપણે બંને ભાઈ બહેન બેસીને વાતો જ કર્યા કરીશું. પછી તો મને ફરવા તો લઈ જઈશ ને ભાઈ? હા, કેમ નહીં? મારી પાસે કોઈ ધંધો જ નહીં વધે, મારી પાસે પૈસા જ નહીં વધે, તો પછી આપણે ફરફર જ કરશું તારા પૈસે, નહીં? ઓફિસે જા, કંઈ કામ નથી તારું. આ તો 2 મિનિટ વાત કરી હતી, 2 મિનિટ છે કે એ નથી? બોલ શું વાત છે? બાકી મારે તારી સાથે વાત કરવી એ વાત પાકી. આ તો તું પહેલા બોલ. ના, લેડીઝ ફર્સ્ટ, બોલ. મમ્મી અને ભાભીની વચ્ચે શું વાંધો છે? એ બાબતે જ વાત કરવી હતી તને. જો મીરા, વાત જાણે એવી છે ને કે જો મીરા, તને તો ખબર જ છે ને કે દામિનીને મા બનવામાં થોડી તકલીફ પડે છે, એટલા માટે ડૉક્ટરે સલાહ આપી છે કે રેગ્યુલર દવાનો કોર્સ કરે. પણ આ મમ્મી છે કે દવા લેવાની જ ના પાડે છે, કંઈ દવા લેવાની થતી નથી. અને એમાં જ મમ્મી અને દામિની વચ્ચે રકઝક રહે છે, ઝઘડાઓ થાય છે. સાચું કહું ને તો મમ્મીની વાત ખોટી છે. અરે દામિનીને કંઈ શોખ તો નથી થતો ને દવા લેવાનો, અને જે પણ કંઈ કરે છે એ આપણા પરિવારના ભવિષ્ય માટે જ કરે છે ને. એ વાત તો સાચી છે સાગર તારી. હું આવીને તો મમ્મી મારી સામે પણ જેમ ફાવે એમ ભાભીનું બુરું બોલતા હતા. મેં કહ્યું એમને કે છોડો ને, હવે ચાલ્યા કરે, આ બધી તો ઈશ્વરના હાથની વાત છે ને. પણ મમ્મી તો માનતા જ નથી. ખબર નહીં ભાભી પર આટલી શું ખુન્નસ છે મમ્મીને. એ જ સમજાતું નથી મને પણ. ઘણીવાર તો એવું થાય છે કે આ બધું એણે કોઈ દિવસ જોયું નથી ને, એની ઉપર વીત્યું નથી ને, એટલે એમને ભાન નથી, એમને સમજ નથી. બાકી જો એમની ઉપર આ બધું વીત્યું હોત અને એમણે સહન કર્યું હોત ને, ત્યારે એમને ખબર પડત કે દામિનીના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે, એની ઉપર શું વીતી રહ્યું છે. સાચી વાત છે. હવે શું થાય? મમ્મીનો સ્વભાવ તને ખબર છે ને કે પહેલેથી જ આવો છે. કુટુંબમાં પણ કાકાના, મામાના, ફોઈના, માસીના કોઈના બાળકો મમ્મીને ગમતા નહોતા. મમ્મીને ગમે તો બસ તું અને હું. અરે એવું થોડી હોય, હરેક મા બાપ માટે પોતાનું બાળક સર્વસ્વ જ હોય છે. પછી એ અપંગ હોય તોય ભલે, મંદબુદ્ધિનું હોય તોય ભલે, અને દુનિયામાં સૌથી વધારે સ્માર્ટ હોય તોય ભલે. હા, તો પોતાનું બાળક સર્વસ્વ હોય એનું ના નથી, પણ એનો અર્થ એવો નથી કે પોતાના બાળકને સર્વસ્વ માનવામાં બીજાના બાળકોને કંઈ ગણીએ નહીં. હું એ જ કહેવા માંગુ છું કે એ લોકોને પણ પોતાના બાળકો વાલા જ હશે ને, પણ મમ્મીને ખબર નહીં શું મગજમાં ફરે છે. ગ્રંથિ બંધાઈ ગઈ છે ખોટે ખોટી. ડૉક્ટરને બતાવી દે ને એકવાર. ક્યાંથી બતાવું? મમ્મી હા પાડે તો બતાવું ને, ચોખ્ખી ના પાડે છે. એક કામ કર તું, શું? જો બની શકે ને તો તું મમ્મીને સમજાવવાની કોશિશ કર કે ભાઈ અને ભાભી ખોટે ખોટા હેરાન થઈ રહ્યા છે, મારે તમે સમજાવવા સમજો પડશે. તો સારી વાત. મારે સમજાવવા પડશે. મોટી છો પણ ખોટી છો. ચૂપ રે, ખોટી નથી, પણ મમ્મીના સ્વભાવથી ડર લાગે છે. જ્યારે ત્યારે બોલ 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 કર્યા જ કરે છે. જો હું ટ્રાય કરીશ, ચાલ હું વાત જ કરીશ બસ. હા, પણ મમ્મી એકવાર હા પાડે ને તો દવાખાને જઈ આવજો. ડૉક્ટરને પૂછ કે શું પ્રોબ્લેમ છે, એટલે મમ્મીનો મગજ શાંત થાય. કીધું તો ખરું, મારે જવું જ છે, પણ આ આપણા ઘરની હિટલર માને તો ને. કાંઈ વાંધો નહીં, હું મમ્મી સાથે વાત કરી લઈશ. 5000 રૂપિયા તૈયાર રાખજો. કઈ વાતના? વાત કરવાના. વાત કરવાના 5000? ઠીક છે, તો તને મોંઘું પડતું હોય તો રહેવા દે. 5 રૂપિયા જેવું મોઢું નથી તારું ને 5000 માંગે છે? મોઢું તો તારું 2 રૂપિયા જેવું નથી.
તોય તે તું 20,000 કમાય છે ને? ચાલ મુહૂર્ત થતું જો મારી વાત સાંભળ, હું વાત કરી લઈશ. આપી દઈશ 5,000. થેન્ક યુ. પણ એક બીજી વાત છે, તારી ભાભીની થોડી તબિયત ખરાબ છે ને, તો એનું પણ ધ્યાન રાખશે. સારું, ચાલ, બાય. એના એક્સ્ટ્રા પૈસા આપીશ. લઈ જા, મારો પૂરેપૂરો પગાર લઈ જા. ના નથી જોતું. લુખી. બસ માણ કામ પત્યું. કૌશિકો રૂમમાં છે. કઈ કામ હતું? મહારાણી કામ પરવારીને બેસી ગયા કે પછી પાછો થાક લાગ્યો હશે, દુખાવો થતો હશે, પેટમાં દુખે, પગ દુખે, માથું દુખે, આવા કંઈક નાટક ચાલુ? હા, શું થયું કે અધૂરા કામ છોડીને બેસી ગયા? કામ બાકી હોય કે પતી ગયું? મતલબ તો તમારે સંભળાવવાથી છે ને કામ પતી ગયું છે. પતી ગયું? હા, રસોડામાં વાસણ સાફ કરીને મૂક્યા છે, તો એને સિક્કામાં કોણ ચડાવશે? વાસણના સ્ટેન્ડમાં તમારો બાપ આવીને ચડાવશે કે તમારી માં? એ કંઈ નહીં આવે, હું જ કરીશ. મમ્મી જો, મને ખબર છે કે તમને મારાથી વાંધો છે, પણ સમજવાની કોશિશ કરો. આવી રીતે વાતે ને વાતે મને સંભળાવવાથી કંઈ નહીં થાય. એમ? એનાથી કોઈ ફાયદો નથી થવાનો. કોઈ ફાયદો નથી થવાનો. સાચી વાત કીધી. પહેલી વાર જીવનમાં તમારા મોઢેથી સાચી વાત નીકળી. તમારી આગળ ભાષણ કરીને કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે ઢીઢ માણસ હોય ને, નફ્ફટ માણસ, એને કોઈ ફરક ના પડે. એ હતું ત્યાંનું ત્યાં. હા, એ પેલું કહેવાય ને કે ગમે એટલા એને ડફણા મારો પણ એને કોઈ અસર ન થાય, એનામાં જરાય સુધારો ન આવે. અને સુધારો આવે પણ શું કામ? હા, જે માણસને નફ્ફટાઈ જ આવડી ગઈ છે એનામાં સુધારો આવે? ન આવે. એમને થોડી કહેવાયું છે મમ્મી કે સંગ તેવો રંગ બની શકે ને કે તમારો રંગ મને લાગી ગયો હોય. વધારે ઝૂંપડો નહીં ચલાવતી. અત્યાર સુધી તો મારા બોલ જ ચાલ્યા છે, હવે કદાચ છે ને મારો હાથ ન ઉપડી જાય. તમને લાગે છે મમ્મી કે હું તમારી એકેય વાતથી બીવું છું એમ? કારણ કે તમે અત્યારે જેટલી રીતે, કારણ કે તમે છે ને જે રીતે મને સંભળાવ્યું છે ને એ રીતે જો કોઈ બીજું હોય ને તો ક્યારનું એ છે ને સુસાઇડ કરી લીધું હોય. એમ? હા, એમ. સુસાઇડ? તું શું કામ સુસાઇડ કરે? તું બધાને કરાવે એવી છે, કારણ કે તારા લક્ષણ જ એવા છે, તને સંસ્કાર જ એવા મળ્યા છે. હા, કે તો ના લવાય ને, પહેલા ચેક કરવું હતું ને કે હું માં બની શકું એમ છું કે નહીં. ખબર નથી ને કે વાંજણી આવવાની છે ઘરમાં? હા, મમ્મી, તમે આ મને વાતે ને વાતે વાંજણી કહો છો ને, એના ઉપરથી મને એક વાત યાદ આવે છે. હા, હું વાંજણી છું એવું તમે મને ઘણી વાર સંભળાવ્યું, પણ તમને એક વાત ભૂલાઈ કે તમારી દીકરીના લગ્ન થયા ને એને ઘણા વર્ષો થઈ ગયા છે. મારી પહેલા થયા હતા, પણ હજુ એના ઘરે પણ કોઈ સંતાન નથી. ખબર જ હતી. તું અડી તો ન્યા ફરીને કેમ વાંજણી નથી કહેતા એને? ના ના, મારી દીકરીમાં તારા જેવી કોઈ ખામી નથી ને. તારી જેમ બીમાર નથી રહેતી, તારી જેમ રોતડું નથી, હા, તારી જેમ 5-5 દિવસે બીમાર પડીને ઘરમાં નથી બેસી રહેતી. એટલે મારી દીકરીની કમ્પેરિઝન તારી સાથે તો કરતી જ નહીં, કારણ કે એ માથાનો તાજ છે ને તું પગનું જોડું. ગમે તે હોય, તાજ હોય, રાણી હોય, ગમે તે હોય, પણ છે તો વાંજણી જ ને. અચ્છા, રામીને આવું તમારે ન કહેવાય. કેમ ન કહેવાય પપ્પા? અને ગમે એમ તો ઈ આ ઘરની દીકરી છે. અચ્છા, મારી દીકરી વિશે મન ફાવે એવું બોલશો. મારી દીકરીને મન ફાવે એવી રીતે તમે હકી નાખશો. અરે વાંજણીને વાંજણી જ કહેવાય, બરાબર? સાચી વાત છે, એટલે જ તો કહું છું ને, હું વાંજણી ને તો તમારી દીકરી પણ વાંજણી. જરાય નહીં. કેમ નહીં? તમારી દીકરી છે એટલે ને હું વહુ છું એટલે. અરે વાહ. એ તમારી દીકરી છે ને તો હું પણ કોકની દીકરી છું. એ નથી ખબર પડતી તમને? તું દીકરી છે પણ તારા મા બાપના સંસ્કાર જ એવા છે, સમજી? તારા મા બાપે લખણવંતી દીકરી આપી છે, અપશુ કન્યા કહેવાય ને. મારી દીકરી જ્યારે પરણીને ગઈ ને તો એની સાસરીમાં ઉન્નતિ થઈ, અને તું આવીને ત્યારથી અમારા ઘરની અધોગતિ થઈ. જેમ કે કોઈ એક કારણ તો બતાવો મને કે મારા આવ્યા પછી તમને કઈ નુકસાની થઈ હોય. એમ? જેમ કે તારા આવ્યા પછી આ ઘરને પહેલું તો સંતાન નથી મળ્યું, બીજું તો આ ઘરની અંદર પહેલા પ્રગતિ જતી, તારા સસરાનો ધંધો સારો ચાલતો હતો, પણ એમાં પણ અત્યારે નુકસાની આવી. જો પગલાં સારા હોત ને તો સારું જ થાત, પણ કહેવાય ને જે વ્યક્તિ અપશુ કન્યાળ હોય ને એ ક્યારેય શુભ પગલાં એના સાબિત કરી જ ન શકે. એમાં એવું છે ને મમ્મીજી કે જે વસ્તુની તકલીફ હોય ને ત્યાં ધ્યાન દેવું જોઈએ. હવે વાત એવી છે કે બિઝનેસ બરાબર નથી ચાલતો તો એમાં ધ્યાન દેવાય ને. હવે ઘરમાં બહુ
પ્રેગ્નેન્ટ નથી થતી એ વાત ઉપર તમે ધ્યાન દીધા કરશો તો કેવી રીતે બિઝનેસ આગળ વધશે ને આનું ઉપરાણું કહેતા હતા ને કે બહુ સારી છે, જીબડો નથી ચલાવતી. અરે આનો જીબડો જેટલો ચાલે છે ને એટલો તો કોઈનોય નથી ચાલતો. હું તો ના જ પાડતી હતી કે આને ન લાવો ઘરે. હા, મોઢામાં જીભ રાખશે, આનો જીબડો જ નથી. હું તો તને કહું છું, મહેરબાની કરીને તારા બાપના ઘરે જા, એટલે અમે તારાથી પીછાથી છૂટીએ. હું તમારાથી છૂટીશ. તમને લાગે છે કે મને અહીંયા રહેવાનો કોઈ શોખ છે એમ? તો જા ને, રહે છે શું કામ? તારા બાપને ત્યાં ખાવા ખીચડો નથી એટલે અહીંયા પડી રહી છો. સમજાતું નથી કે શું કરવું અને શું ન કરવું. જે માવતર પોતાના દીકરાઓ માટે, પોતાના સંતાનો માટે કંઈ પણ કરવા તૈયાર હોય એ જ માવતર અત્યારે મારે સાથ નથી આપતા. સમજી નથી રહ્યા મને. સમજાતું નથી કે હવે મારે કયો રસ્તો લેવો. હા, અશોક આવે ને પછી એમની સાથે થોડી વાત કરું. હવે તો ત્યારે જ કંઈક નક્કી થશે. સાગરભાઈ, આ કેમ આમ અચાનક મને બોલાવ્યો? કાંઈ ટેન્શન વાળી વાત છે? હા કુમાર, ટેન્શન વાળી જ વાત છે. કે તમે શેર બજારનું કરો છો તો એમાં ક્યાંક મોટી નુકસાની તો નથી આવી ને? અરે ના કુમાર, પૈસા ટકેની નુકસાનીની કોઈ વાત નથી કે એનો એક કોઈ બીજી વાત. તો અત્યારે ઘરમાં એક જ મગજમારી ચાલી રહી છે. કઈ મગજમારી? જો કુમાર, દામિનીને થોડી તકલીફ છે. હા, હમણાં છે ને ઘણા સમયથી દામિનીને પ્રેગ્નન્સી રહેતી નથી. એટલા માટે અમે લોકોએ વિચાર્યું કે કોઈ સારા એવા દવાખાને બતાવીએ અને એની તપાસ કરાવીએ કે પ્રોબ્લેમ ક્યાં છે. હકીકતમાં પ્રોબ્લેમ એનીમાં છે કે મારામાં છે, અને કોઈ પ્રોબ્લેમ હોય તો દવા લઈ લઈએ. બરોબર. તો પણ અમારા મમ્મી ચોખ્ખી ના પાડી દીધી છે કે આપણે એવું કંઈ કરવાનું થતું નથી, બધું જ થઈ જશે. અને ઘણા સમયથી જે વિચારીએ છીએ એવું થતું નથી ને એટલે ખોટી રીતે દામિનીને હેરાન કરે છે. તો વાંચણી છે, તો અમને સંતાન આપી શકતી નથી, અમારો વંશ વેલો આગળ વધી શકતો નથી. બસ હા, વાત મને તમારી બેને કરી, પણ આ તમારા મમ્મીને એટલી નથી ખબર પડતી હે કે આવી રીતે વહુને ન હેરાન કરાય. અને હવે તો તમારા પપ્પા હોતી, નકર તમારા પપ્પા તો હારા હતા ને. પણ આ જે પણ કાંઈ થાય છે ને એ હાવ ખોટું છે. બધા એક ત્રાજવે તોલાય ને એવા થઈ ગયા છે ઘરમાં. તમારી વાતે કોઈ નથી માનતું. તમને શું લાગે છે મારી વાત ઘરમાં કોઈ માનતું હોત તો અત્યારે મારે તમને અહીંયા બોલાવવા પડ્યા હોત, તમને આ બધી વાત કહેવી પડી હોત? મારા જ ઘરના લોકો મારાથી સમજી શકે ને એવી પોઝિશનમાં જ નથી કુમાર. ગમે એટલા સમજાવવાની કોશિશ કરું ને તો પણ એ લોકોને કઈ મનમાં નથી. તો મારા મનમાં એક પ્લાન છે, જો તમે હા પાડો તો. કયા પ્લાનની વાત કરો છો અશોક તમે? હા, તમે સાગરભાઈ આ તમારી બેનને તમારા ઘરે લઈ જાઓ, બરોબર? અને પછી તમારા મમ્મીને કહેવાનું કે કુમારે બેનને મારી હારે મોકલી દીધી છે, કારણ કે આ બેનને કાંઈ સંતાન નથી થતું ને એટલે. પણ કુમાર જુઓ, મારે આવું નથી કરવું. હું નથી ઈચ્છતો કે અમારા કારણે તમારા સંબંધમાં કંઈક ખટાશ આવે. અરે તમારી બેનને વાત કરી દેવાની ને. હા, જોવો મારી વાત સાંભળો, આની સિવાય છે ને મને બીજો એકેય રસ્તો સૂઝતો નથી. કારણ કે જ્યારે આપણી ઉપર બધું આવે ને ત્યારે આપણને ભાન થાય. આ તો એવી વાત છે. વાત સાચી છે તમારી, વાત સાચી છે કુમાર તમારી.
પણ મને ડર લાગે છે કે કદાચ આ વાત મમ્મીને ખબર પડી જશે ને તો તકલીફ ઊભી થશે. હા, અત્યારે તકલીફ છે, એવડી તકલીફ તો ઊભી નહીં થાય ને. અને કદાચ મારે ને તમારા મમ્મીના સંબંધ કદાચ બગડી જાય ને તોય કાંઈ વાંધો નહીં, સમજ્યા તમે? પણ એનાથી તમારી ઘરે તો સારું થઈ જાય. વાત એ છે. એટલે જુઓ, તમે વધારે વિચાર કરો માં, અને અત્યારે જ તમે હાલો ઘરે, તમારી બેનને લઈ જાઓ અને આપણે એને વાત કરી દેવું એવું લાગે તો. હા, ચાલ. હા. આ સાગર કહેતો તો કે જરૂરી વાત કરવાની છે, મમ્મી ઘરે રહેજો. પણ હું જરૂરી વાત હશે, ફોન પર હારો કંઈ કહે નહીં. લાવ મને કોલ કરવા દે એટલે ખબર પડે કાંઈ. એક તો ફોન એ નથી ચાલતા. મીરા બેટા તું? સાગર કહેવાય ને કે બેનને લેવા ગયો છે, એમાં હું આટલી બધી ઉપાધિ કરવાની જરૂર હતી? અચ્છા, એટલે મારી દીકરી ઘરે આવે ને હું ખુશ રહું એટલા માટે તે કીધું એમ ને? મીરા શું થયું છે? ન થવાનું થઈ ગયું છે મમ્મી. ન થવાનું થઈ ગયું? હા. મીરા તારું મોઢું કેમ ઉતરેલું છે? જે કઈ વાત હોય કર ને. જો છે ને તમે બંને આવી રીતે મોઢા નીચા રાખીને ન બોલો, મને કંઈ સમજાતું નથી. જે વાત હોય એ ચોખવટ ભરી કરો ને. હું છે ને બેનને લેવા માટે એના ઘરે નતો ગયો. તો ઓફિસેથી જ્યારે ઘરે આવતો હતો ને ત્યારે અશોક કુમારનો ફોન આવ્યો હતો મને કે તમે ઘરે આવો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જરૂર. શું થયું? હા, અશોક કુમારને ધંધામાં કંઈ નુકસાન થયું કે તારા ઘરે કોઈ તકલીફ થઈ? તારા સાસુને કે સસરાને? તમારા કારણે જ થઈ છે, એટલે હવે બોલો નહીં. મારા કારણે શું? હું તો તારા સાસુ સસરાને કંઈ કહેતી પણ નથી. અશોક કુમારની સાથે પણ અઠવાડિયે ફોન કરીને ખબર અંતર પૂછું છું. તમે જેમ ભાભીને મેણા મારો છો ને વાંજ્યા હોવાના, એમ હવે મારા ઘરે પણ મને મેણા મારવામાં આવે છે. હા, અશોક કુમારે મને એ માટે ઘરે બોલાવ્યો હતો કે એ છે ને બેનને મારી સાથે ઘરે મોકલી શકે, કારણ કે બેન હવે માં બની શકે એમ નથી. માં બની શકે એમ નથી એટલે? અરે એવી કોઈ તકલીફ જ નથી. મીરા તો બરાબર છે, બધી રીતે ઓકે છે. એ તો એને અત્યારે બાળક નહોતું કરવું એટલા માટે. અને રહી વાત અશોક કુમારની, તો આટલા વર્ષોમાં એમને કોઈ આ વાત ન નડી અને અચાનક આ વાત નડી. કારણ કે તમને આ વાત નડી એટલા માટે એમને પણ આ વાત નડી. લે, આ તો મારા ઘરની વાતને મારી દીકરીના ઘર સાથે શું લેવા દેવા? 100 વાતની એક વાત, આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એની એ લોકોને કેવી રીતે ખબર? મમ્મી, આ દુનિયા છે ને બહુ ફોરવર્ડ થઈ ગઈ છે. અત્યારે કોના ઘરમાં શું ચાલે છે ને એ બધાને ખબર હોય. 100 વાતની એક વાત, અશોક કુમાર સાથે છે ને હું વાત કરી લઈશ. હો સાગર, એની ચિંતા કરવાની જરૂર નથી. અને તું પણ કોઈ ઉપાધિ નહીં કરતી. બેટા, આ તારા બાપનું ઘર છે. જીવે ને ત્યાં સુધી તું જીવે ને ત્યાં સુધી આના પર તારો અધિકાર છે, રહી શકે છે. પણ ચિંતા નહીં કરતી. તારું ઘર હું ભાંગવા નહીં દઉં. તારી સાસુને એમ હશે ને કે હું આમ નમતું મૂકી દઈશ, ઢીલું મૂકી દઈશ, પણ નહીં, ચિંતા નહીં કરતી. હા, હું છું ને તારી સાથે, બધું સારું થઈ જશે. હવે આમ નમાલું મોડું શું કામ કરે છે? હું બેઠી છું કહું છું તોય. મમ્મી, તમારા કારણે જ થયું છે. તમે જેમ ભાભીને મેણા મારો છો ને, મારા સાસુ પણ મને એવા જ મેણા મારે છે. વાંજણી છે, કોઈ કામની નથી. મને બહુ દુઃખ લાગે છે, તકલીફ થાય છે મને કે એક સ્ત્રીને આવું બધું બોલવામાં કેમ આવે છે. મમ્મી, હું મશીન નથી કે બરાબર કામ આપું. હું માણસ છું. સમજુ છું બેટા, હું તો બધું સમજુ છું. કદાચ તારી સાસુ નહીં સમજતી હોય એટલે આ બધું થતું હશે. ના મમ્મી, તમે પણ નથી સમજતા. જો તમે સમજતા હોત ને તો આ દિવસ આવ્યો જ ન હોત. જો હું બધું સરખું કરવાની કોશિશ કરીશ. જો તમે વેહવાળ કરાવ્યું છે એટલે મેં તમને આ વાત કરી, સમજ્યા? અને હવે અશોકને મેં બોલાવ્યો છે અને એ આવતો જ હશે. તમે એને જરીક 2 શબ્દો કહો તમારી રીતે કે આમ ન હોય. હા, તો સારું આવે એટલે હું એને આગળ કહી દઉં છું. આજે કહી દો એને રે. હા, બોલો ને પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિ દાદા, બોલો. અશોક જમાઈ, હા. તમે મીરા કીધું અમારી ઘરે પડી છે તો તમારે ફરજ ન બને કે તમારે કેળવા આવી પડે એમ? અરે મારે તેડવા નથી આવી. હું વાત કરો છો તમે? હા, એમાં એવું છે, તમને તો ખબર જ હશે કે હવે એ માં નથી બની શકે એમ, સમજ્યા તમે? એટલે
તમે હું એને એની તમારા છોકરાની માં બનાવવા હાટું એની હારે લગ્ન કર્યા હતા. જો બધાયની ઈચ્છા હોય બરોબર કે એ બાપ બને, કોઈ વારસદાર આવે, પણ હવે તમારી દીકરી સંતાન નથી આપે એમ, તો હવે મારે એનું શું કામ? એ તારી વાત બધી બરોબર છે, પણ એ કુદરતના હાથમાં છે. કુદરતના હાથમાં એ છે. કાંઈ સંતાન દેવું ન દેવું એ કુદરતના હાથમાં છે. અને તું અત્યારે એમ કે મારે ન જોઈએ એવું થોડું હાલે. અરે શાંતિ દાદા, તમે વેહવાળ કરાવ્યું ને એ જ બહુ ખોટું હા, એ થયું. ખોટું ને તે મારું નાક કપકું. નાક તમે નહીં, નાક મેં તમારું નથી તો કપાયું. આ બીજું તમે- શું કહેવાય? તમે છે ને તમે મારું નાક કપાવવા બેઠા છો એમ. એમ નહીં. અ- પણ હવે એવું સંતાન થાય કે ન થાય એની તમે કોઈ જાતની દવા દારૂ કરો, કાંઈ પણ ઉપયોગ કરો, બાકી બીજું બરાબર થોડું છે. થાય. જો મારી વાત સાંભળો, હું છે ને દવા દારૂ છે ને એ કાંઈ નથી કરાવવાનું. એ મેં ડૉક્ટરને પૂછ્યું ને ડૉક્ટરે ના પાડી, બરોબર. એટલે હવે વાત જ પૂરી થઈ ગઈ છે, એટલે હવે મારે એને ઘરે લાવવા નથી થતી. અરે પણ આ વસ્તુ હાલે જ ને અશોક જમાય. મારે તમને બે શબ્દો કડક થઈને કહેવા પડે ને, એ ખોટું કહેવાય, સમજ્યા? અરે કડક થઈને કહેવા પડે એટલે મને કડક થતા આવડે છો. અરે માની લ્યો હાલો કે આ મીરાને સંતાન નથી થતું, બરાબર, તો હું આ આખી જિંદગી તમે તેડવા નહીં આવો એને, નહીં આવું તો બીજા લગ્ન કરશો? એ મારે પછી જેવી ઈચ્છા. હા, તો બીજા લગ્ન કરશો તો એની શું ખાતરી છે કે એને સંતાન થાય જ, અને બીજા લગ્ન નહીં કરો તો તમે આમાં જ રહો ને સંતાન વગેરેના. જુઓ, એ પછી મારી જિંદગીનો પ્રશ્ન છે, બરોબર. આગળ મારે શું કરવું શું નહીં. બાકી અત્યારે તો મારી ઈચ્છા નથી જરી કઈ કે હું મીરાને તેડી જાઉં. હવે આમાં ભૂલ તો મારી થઈ ને. હું? દોડડાયો થઈને આનો સંબંધ કરાવવામાં. હા, હે? પહેલા તો બહુ સારા લાગતા હતા, સમજ્યા? પણ આવી થોડી ખબર હોય. અને દાદા તમારે છે ને માણા પારખવામાં તમે છે ને ભૂલ જ કરી છે. આવા હવે હજી મારે છે ને કે આગળ વાત વધી નથી, એટલે હું કહું છું અશોક જમાઈ કે હજી આ સમાધાન કરી નાખો અને તેડી જાઓ. અને ભાગ્યમાં હશે ને તો દીકરો દેહે, અને જો ભાગ્યમાં નહીં હોય ને તો 17 દીધા હશે ને તોય લઈ લે ભગવાન. એ જે હોય એ બરોબર. અત્યારે તમે મને આવું બધું કહો છો, પણ તમે આ તમારા દીકરાને વહુને મેણા મારો છે એ ખબર છે. આ મારા હા હોય કેટલા મેણા મારે છે એ મને ખબર છે, બરોબર. એટલે મને સમજાય ગઈ કે આપણે વહુને ઘરમાં તો જ રખાય કે છે ને એ સંતાન આપીએ કે એમ હોય. એટલે છે ને હવે છે ને મારું મન ફરશે નહીં. જો દામિની વહુ અમને સંતાન નથી આપીએ કે એમ, તો અમે તોય એને ઘરમાંથી કાઢતા નથી હો, ઘરમાં જ રાખી છે. તો એ ખોટું કહેવાય ને, કાઢી મુકાય, સમજ્યા તમે? આ મેં નો કાઢી મૂકી તમારી દીકરીને, બરોબર ને? એવું બધા આપણે જેવા થોડાક મગજ ના હોય તો કાઢી જ મૂકવાનું. આ દુનિયામાં 50% એવું છે. હા, જેને સંતાન નથી નથી. આને પાછી તો શું ટકા કરવાનું? ટકાની હોતે ખબર છે. હા, પણ સાચી ખબર તમે હોય તમે છે ને મને ભટકાઈ દીધી સાચી. ભટકાવી નથી દીધી, હું આ ભટકાઈ ગયો છું. પેલા તમને ખબર હશે ને તમને ખબર હશે, એટલે આ મને તો બહુ રૂપાળી જાણી ને એટલે મેં આ પાડી દીધી. આ તમને બધી ખબર જ હતી ને, હા શું બોલો એવી કોઈને ખબર હોય? ભાઈ? હવે સાનું મનાઈ રહ્યો, બરોબર, તો જ એટલી બધી રૂપાળી મને છોકરી મળે. લે અને આવી કાંઈ થોડી ખબર હોય ને, કોઈ નો ખબર હોય. આ બધી ભગવાનના હાથની વાત છે. એ ભગવાનની હાથની વાત છે, એ વાત હાચી, પણ અત્યારે આ તો મારા હાથની વાત છે ને. હે? એવું ન કરાય ને, કંઈક સમાજને હારે રહેવું પડે. બધાની ઇજ્જતનો સવાલ હોય. સંતાન ન થાય તો કાઢી મૂકો ને. તમારે 2 સંતાન છે એટલે હા, હે? ભાઈ કુદરતની દયા. કુદરતની દયાવાળા. મારે તો મહેશભાઈ ની હારે માથાકૂટ ન થાય, ધ્યાન રાખજો. હવે તમે આ વાતમાં છે ને પડતા નહીં ભાઈ. આજે પણ એને પડવું જ પડે. બરાબર. કારણ- મેં કરાવ્યું છે, આગળ આવેલો છું, મારે શું કરવાનું? મારે પડવું જ પડે. હા, તે બરાબર જ છે વાત ને. તો જે હવે ધૂથી જે થવાની હોય એ થાય. થવાની છે એ થાય. મારી વાત સાંભળો, તમે અત્યારે જવા દો, બરોબર ને? હવે છે ને આજ પછી છે ને તમે આ માથાકૂટમાં નહીં પડતા, જાઓ તમે. મને આ ઠપકો આપે થી મારે હું કોને શું કરવાનું? તમારે જવાબ દઈ દેવાનો ને કે મેં તો વાત અકાવી ને આ લગ્ન થઈ ગયા, હવે તમારે બધું જોવાનું હોય, બરોબર? પણ એમ નહીં, એને ગમે એમ તો એને સંબંધ કરાવ્યો છે, એને કહેવું તો પડે ને કે થોડા એ તમારી જે હોય બધાય કે આવો હડી ગયેલો આવો જવાબ આપે કે ન થાય, સંતાન ન થાય એટલે ઘરને કાઢી મૂકવાની. આ હું કાંઈ રમકડું છે તે ખોટકાઈ જાય એટલે એને હું વસ્તીમાં દઈ દેવાનું એમ? તમે મને રમકડું બનાવી દીધું, સમજ્યા તમે? અને શાંતિ દાદા, હવે તમે છે ને મને કોઈ દી ફોન નહીં કરતા, બરોબર? આમાં આગળ હાલીને મેં તારો સંબંધ કરાવ્યો છે એટલે મારે બે પાસે સાંભળવાનું રહે ને. આ તો પણ સાંભળો, એમાં ગુનો હું મેં કર્યો ભાઈ? ગુનાવાળા. અને છે ને હજી મારે આગળ છે ને આકરા પગલા લેવાના છે, એટલે ધ્યાન રાખજો એ હોતી. હા તો તારે થાય. હરે રામ હરે કૃષ્ણ. શું થયું? કેમ મૂડ ઓફ છે બચ્ચા? તમારો હર વખતનો એક જ સવાલ નહીં, શું થયું?
બધી જ ખબર હોય તો પણ મારા મોઢે બોલાવડાવો. અરે જેમ પતિની ફરજમાં આવે છે કે પોતાની પત્નીને સુખ દુઃખમાં સાથ આપવો, એને કંઈ તકલીફ તો નથી એ જાણવું, એવી જ રીતે પત્નીની પણ ફરજમાં આવે ને કે પતિ કંઈ પૂછે ને તો એનો પ્રતિ ઉત્તર સારો આપવો. તો મેં ક્યાં તમને કાળા ધોળા કહી દીધા? કાળા ધોળા નથી કીધા, પણ તને શું તકલીફ છે એ તો કે બચ્ચા. બહુ ખોટું લાગે છે મમ્મી. મને જેમ તેમ બોલતા હતા ને તો મેં પણ એમને સામે બોલવાનું ચાલુ કરી દીધું. મેં પણ એમના સવાલોના જવાબ આપી દીધા. એના માટે સોરી. પણ મમ્મી મને વાંજણી કહેતા હતા ને તો મેં પણ એમને કહી દીધું કે તમારી દીકરીના ઘરે પણ કોઈ સંતાન નથી, તો તમે એને કેમ વાંજણી નથી કહેતા? અને થોડા સમય પછી બેનપા ઘરે આવી ગયા. મારે આવું ઘર મને બહુ ઉપાધિ થાય છે. ઉપાધિ તો મને પણ બહુ થાય છે. બિચારા શું કામ તે બેનપા આવું કીધું? તે આવું ન કીધું હોત ને તો આવું થાત જ નહીં ને. એ જ ને. હામાં ભૂલ તારી જ છે. તારે આવું કેવું જ નહોતું જોઈતું. કહેવાય ને કે દુઃખી વ્યક્તિ જ્યારે કોઈને દુઆ કે બદદુઆ આપે છે ને એ ભગવાન પહેલાં સાંભળી લે છે. તારી વખતે પણ આવું જ થયું, કારણ કે તું કેટલા સમયથી દુઃખી છે એટલે તારી બદદુઆ બેનને લાગી ગઈ. મેં તો બેનને કાંઈ નહોતું કહ્યું, એટલે કે મારો ઇન્ટેન્શન નહોતો. હું તો ફક્ત મમ્મીને સમજાવવા માંગતી હતી, કહેવા માંગતી હતી કે તમારા ઘરની વહુને તમે વાંજણી કહો છો તો તમે તમારી દીકરીને વાંજણી કહેશો. મારા મનમાં બેનબા માટે કંઈ નહોતું એવું. મેં તો સપને નહોતું વિચાર્યું કે એમની સાથે આવું કંઈ થાય. એ તો બિચારા બહુ સારા છે. પણ થઈ ગયું ને, હવે શું કરશું? હું કુમાર સાથે વાત કરું. તને શું લાગે છે તું કુમાર સાથે વાત કરીશ અને કુમાર બદલી જશે એમ? હું એમને સમજાવીશ ને કે જેવી બેનબાની પરિસ્થિતિ છે એવી મારી પણ છે. તમે બેનબાની સાથે આવું ન કરો. આપણે મનાવવા તો પડશે ને કાંઈ. બેનબાને આખી જિંદગી અહીં થોડી રખાશે, એમનું ઘર સંસાર થોડી તોડાશે. મારી બેન સાથે એટલું થઈ ગયું તમને ધાત આવે છે? ભોળી મારી ભોળી પારેવડી. આ ચસકી ગયું. આઘાત લાગ્યો ને તમને કે બેન સાથે આવું થઈ ગયું? મારું કંઈ ચસકી નથી ગયું. હવે હું જે વાત કરીશ ને એનાથી લગભગ તારો ચસકી જશે તો એની કોઈ ગેરંટી નહીં. શું કહેવા માંગો છો? કહેવા એમ માંગુ છું કે એવી છે, અને એ પણ વગર વાકે. અને જ્યારે કોઈ વ્યક્તિ વગર વાકે કોઈને હેરાન કરે ને ત્યારે એને એનું વળતર મળવું જ જોઈએ. એની ભાન ઠેકાણે, મતલબ એની શાન ઠેકાણે આવવી જ જોઈએ. તો એના લીધે બેનબાને હેરાન થવાનું બિચારા ના, કેવું થઈ ગયું નહીં એમની સાથે? બેનબા હેરાન થયા નથી, એને હેરાન કરવામાં આવ્યા છે. હા તો કર્યા જ ને. કુમારે બેનબાને હેરાન કર્યા. ના, કુમારે જે પણ કંઈ કર્યું છે, બેનબા ઘરે આવ્યા છે એ એમની મરજીથી નથી આવ્યા. શું બોલો છો સાગર? મને કઈ સમજાય ને એવું બોલો. સમજાય એવું એમ છે કે આ બધો પ્લાનિંગ છે કે બેનબાને, મતલબ મીરાને અહીંયા લાવવી, કુમારને ઘરની બહાર કાઢી મૂકવી. સમજી કે સમજાવું? ન સમજી કઈ જ. સિમ્પલ તરીકેથી સમજાવું ને તપાવવા માટે હું ઘરની બહાર તને કાઢી મૂકતો હોય તો એને શું કહેવાય? શું કહેવાય? પ્લાનિંગ. સરખી રીતે કહેશો તમે? સરખી રીતે એમ છે કે મમ્મીની શાન ઠેકાણે લાવવા માટે એને પસ્તાવો થાય ને એ માટે અમે લોકોએ પ્લાન કર્યો હતો કે બેનને પણ એમ, તને જે મેળા સાંભળવા મળે છે ને એ મેળા બેનને સાંભળવા મળે. હે ભગવાન, આ શાક છે ને આજકાલ ચડતા નથી, પાછું મૂકવું પડશે. મસાલા બરાબર. શું કરો છો? હા જો ને, શાક ચડ્યું નથી તો વિચારું છું પાછું ગરમ કરીને એમ ચડાવું. કોણે બનાવ્યું? શાક બનાવતા નથી આવડતું? એક ને એક શાક 4 વખત ચડાવવું પડે કુકરને? કોણે બનાવ્યું છે? આ એક ને એક શાકને 4 વાર કુકર ચડાવે. આમ તે કઈ ઘર હાલતા હશે? ગેસનો બાટલો 2 મહિનાની બદલે મહિનામાં પૂરો થઈ જશે. મેં બનાવ્યું છે શાક. તમે બનાવ્યું છે મમ્મી, કઈ વાંધો નહીં, એવી ભૂલ તો થયા રાખે. મને તો એમ હતું કે ભાભીએ બનાવ્યું છે એટલે. એ ભમરાડીના આજકાલ જીભડા બહુ ચાલે છે, હાથ નથી ચાલતા. એને કામ ક્યાં કરવું પડે છે, કામ કરવામાં વાંધો આવે છે. અને એમાં બેટા તું આવીને બેઠી છો ને ત્યારથી તો વાતે વાતે મને મેણા મારે છે. એને સમજી હું રાખી છે ને એને જ ખબર પડતી. પણ મને લાગે છે કે વહેલી તકે એને એના બાપના ઘરે પહોંચાડવી જ પડશે. એ થોડી જશે એના બાપના ઘરે. લાગે છે કે વહેલી તકે એના બાપના ઘરે એને મોકલી દઈએ ને તો વધારે સારું, કારણ કે કંટાળી ગયા છે એનાથી.
જરાય શાંતિ નથી લેવા દેતી વાંચણી. મમ્મી વાંજણી ન બોલો, મને એ ખોટું લાગે છે કે તમે મને સંભળાવતા હોય. અરે ના બેટા, તને થોડી સંભળાવું, તું તમારી દીકરી છે અને તારા સાસરીવાળાએ જે કર્યું છે ને એ લોકોની તો ખેર નથી. તું જો ને એ લોકોને સીધા ડોર ન કરી દઉં ને તો હું તારી માં નહીં. શું કરશો તમે? શું કરવાના છો તમે? ના આટલા દિવસમાં એક ફોન કર્યો, ના મેસેજ કર્યો, ના પૂછ્યું. કર્યો તો 2 વાર ફોન કર્યો તો પણ કુમારે ફોન ન ઉપાડ્યો. એમ જ કહું છું, એ લોકોએ કર્યો ફોન અને તમે એને શું કામ ફોન કર્યો તો પહેલા તો કહો. એ જ કહેવા માટે કે આમાં મારી દીકરીનો શું વાંક છે કે મારી દીકરીને ઘર ભેગી કરી તમે. તમને ખબર નથી, આ બધું આજકાલ નથી ચાલતું મારા ઘરમાં. છેલ્લા 2 વર્ષથી આવું જ ચાલતું હતું. એટલે છેલ્લા 2 વર્ષથી તારી સાસુ તને સંભળાવતી હતી. હા, પણ મેં તમને ક્યારેય કીધું જ નહીં. મને લાગતું હતું કે આજે ઠીક થઈ જશે, કાલે ઠીક થઈ જશે. આ જેમ તમે એને ભાભી કરો છો એમ જ કેમ ભાભી તમારું સહન જ કર્યા કરે કે તમે આજ સમજશો કાલ સમજશો, અને તમે ક્યારેય સમજ્યા નહીં. આવી જ રીતે મારા ઘરમાં પણ ચાલતું હતું. મને એમ હતું કે મારા સાસુ આજ નહીં તો કાલ સમજી જશે, પણ એ ડોશી છે ને મગજની બુદ્ધિ બેર મારી ગઈ છે એની. આટલી ઉંમરે ગઢી ડોશીને એટલી ખબર નથી પડતી કે મારું ના ચાલે એમાં. બેટા તું શાંત થા. આમ ખોટી અરે શાંત શું થાય મમ્મી? ખરેખર મને તો એમ થાય કે મારી સાસુનું ગળું દબાવીને મારી નાખું એને. સૂતી હોય ને ત્યાં એને છે ને તકચો મોઢા પર મૂકી દેવાની જરૂર છે. હા, પણ- અને એને બહુ બાળકની શોખ છે ને તો હું તો કહું છું કે વૃદ્ધાશ્રમ ખોલીને બધા બાળકો એના ખોળામાં મૂકી દેવા છે. બેટા એ અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ ને. અનાથ આશ્રમ. હા, સોરી મમ્મી. ગુસ્સામાં તારા દુઃખ. પણ બેટા હું તારી માં છું, સાસુ નહીં. આ ગળું દબાવવું પછી મોઢે. મમ્મી તમે માથે નહીં ઓળો, તમે તો મારા મમ્મી છે, તમને એવું થોડી કહેવાય. આવું તો ભાભી કહે તો સારું લાગે. ધીમે બોલ, તારી ભાભી અહીંયા આ ઘરમાં જ રહે છે. સાંભળી ગઈને આ બધી વાતને મારી ઉપર એને અનુકરણ કર્યું તો જો હા. તમે અશોકને બોલાવો, એક વખત સમાધાન કરાવી દો. એક વખત સમાધાન થઈ જાય ને એટલે આ વખતે ગરોળી છે ને ગરોળી એને દૂધમાં નાખી દૂધમાં મિક્સ કરીને મારી સાસુને દૂધ પીવડાવી દેવું છે. એને છે ને મિલ્ક શેક બહુ ભાવે છે. એ ડોશીને હું ગરોળીવાળું દૂધ પીવડાવીશ એટલે ગરોળીનું ઝેર દૂધમાં જશે, દૂધમાંથી એના પેટમાં જશે ને પછી ડોશી સ્વર્ગવાસ થઈ જશે. રમાડ્યા કરજે આખા ગામના છોકરા ઉપર જઈને. શું બોલે છે બેટા? આવું ન બોલાય. મમ્મી હું વાંજણી છું, એ મારી ભૂલ છે. મને શોખ થાય છે આવું કરવાનો, તમે મને કહો. ના 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 દવાખાને ન જવા દે, દવા ન કરવા દે, માનતા ન રાખવા દે તો કરવાનું શું? હા, કામ જ કર્યા કરો ને ડોશીનું. હું સમજાવું. કુમાર આવે ને કુમારને બધું સમજાવું. કુમારને કહું કે જો એ તો બધા ઘરમાં ચાલ્યા કરે, અમારા ઘરમાં ક્યાં વહુ ને દીકરા દીકરી કંઈ થાય છે તો પછી ચાલવા દે. કહી દેજો કે મારી દીકરી કાંઈ મશીન નથી કે તમારી ડોશી એમ કહે કે છોકરા જાણે એટલે જાણવા માંડે. બરાબર છે, તું સાચી છે. કંઈક મશીન થોડી છે. અને એમે કહેજો, એમે કહેજો અશોક કુમાર, બેઠા દાદીમાએ તમારી માને જણી ન હોત ને તો આજે આટલી ગઢી ન થઈ હોત ને આટલા મેણા ન બોલતી હોત. દુનિયામાં હોત જ ને તો ખર જ છું. હું સમજી ગઈ બેટા, બધું સમજી ગઈ. ગરડા લોકોનો આ પ્રશ્ન છે ને કે ગરડા થાય એટલે આ બધી મગજમારી ઊભી કરે તમને ખબર છે? બાળક માટે. હા, બધા ગરડાઓની વાતે નહીં માનવાની. પૂછો શું કામ? શું કામ? ગરડો તો ગધેડો થાય છે, ગધેડો. સમજ્યા? ગરડા હોય એટલે એનો મતલબ એમ નહીં કે બુદ્ધિવાળા જ હોય અમુક બુદ્ધિ વગરના. પોતાની મનમાની કરવાની જ્યારે હોય ત્યારે વાંજ્યા ફોન કરીને સમજાવી દેજો એને. મને સંભળાવીને ગઈ એવું કેમ લાગ્યું? સાગર, શું છે? હજી સુધી અશોક કુમાર આવ્યા કેમ નહીં? બહુ વાર લાગી. આવશે. ફોન તો કર્યો તો એમને. અરે પણ આવતા હશે. તમે તો જો આવે ને તો બહુ સીધા તને એમ સમજાવટથી વાત આપણે પતાવવાની છે, કારણ કે આપણી દીકરીનો સવાલ છે. ખબર છે મને. એ તમે મને ન સમજાવો, સમજાવટથી જ વાત પતાવીશું. સમજાવટથી થોડી વાત પતાવવાની હોય. એણે મારી બેનને વાંજણી કીધી છે, હવે તો એની ખેર નથી. અરે પણ એમાં શું થઈ ગયું હવે? હવે જેમ તારી આ મમ્મી છે એ દામીને નથી વાંચણી કહેતી એમ એણે હાવું એની બહુને કીધું એમાં શું થઈ અરે ગયું? છેલ્લા 10 દિવસથી વાંચણી કહેવાનું બંધ કરી દીધું છે. શાંતિ રાખો ને. આ એકની એક વાત કરે છે અને આજે તો મીરા બહુ ગુસ્સા. અશોક કુમાર, જય શ્રી કૃષ્ણ. હા, શું બોલે? છેલ્લી વાર પગે લાગેલો એમ. મીરા ક્યાં છે? બોલાવું મીરાને. બોલાવો. મીરા બેટા, કુમાર આવ્યા છે, બહાર આવ. દામિની તું પણ આવજે. પૂછે છે હું લેવા આવ્યો. તું છે? હું એકલી વાંજણી નથી, વાંજ્યા તમે છો. છોકરા તમારે નથી થતા. હું તો બીજા લગ્ન કરે અને કદાચ સંતાન થાય. કદાચ ન થયું તો તમને આખું કામ
પણ અશોક કુમાર હા હા જુઓ તમે બીજા લગ્નની કેમ વાત કરો છો? મારી દીકરી બિચારી તમને ખબર છે ને બધી રીતે સંસ્કાર ભલે ને કરે ભંપોટિયા જેવી પાડો છે એક નંબરનો પાડો. ચૂપ રહે. જ્યારે હોય ત્યારે આખો દિવસ ઘરમાં બેઠી બેઠી રોટલા તોડે. વાંજિયા મેણા મને મારે. કામ મારે કરવાનું. સવારે 5 વાગે મારે ઉઠવાનું. તમને ખબર છે? મારા સસરા છે ને ભગવાનનું માણસ છે, પણ મારી સાસુ ઈ પાડાએ મારા સસરાનું કોઈ દી હાલવા નથી. એવું લાગે છે કે તમારા મમ્મીને કઈ આવું બોલો છે ભાભી, મારી માં મારી જનેતા છે ને એ તો મારા માટે સર્વસ્વ છે. કદાચ મારી માં મારું ગળું કાપી નાખે ને કોઈ મને ન નડે, બાકી મારી સાસુનું તો ગળું હું દબાવી દઉં. અરે આ મારું ગળું છે. અરે પણ એક મીરા મિનિટ તમે ખરેખર તમારા સાસુ સાથે આવું કરવાના છો? કરવાની છે ભાભી. અને હું એટલી ને હું તો આખા સમાજમાં બધી સ્ત્રીઓને કહું છું કે જો તમારી સાસુ તમને વાંજણી કહી ને ઘરમાં બે ચાર ગરોળી રાખવાની, રાત્રે ગરોળી દૂધમાં નાખવાની અને સવારે મિલ્કશેક બનાવીને પીવડાવો. અરે પણ મીરા આવી વાત ન કરવાની હોય. આપણે સમજાવટથી બધું પતાવવાનું છે. સમજાવટ કઈ વાતની સમજાવટ? અરે તમારી 50-55 વર્ષની ઉંમર થાય તો તમને એટલી તો ભાન હોવી જોઈએ ને કે બાળક થવું ન થવું એ ભગવાનના હાથની વાત છે. અરે બોલો માં. એય, હું આવું કહેતી હતી ને પેલા- તમારા મમ્મી ના પાડતા હતા કે આવું બધી સરાસી ખબર મને દ્યો માં. તમે છે ને પ્લીઝ ચૂપ થઈ જાઓ હો બેટા. હું મારા મમ્મીને પેલા મારું મારા કામ- સાસુને કહું છું. પેલા મારું કામ પતાવવા જો. હા. કુછ કર્યા કરજો. કુમાર કંઈક વાત કરે છે. હા. શું કહેવા માંગો છો? જો આ છૂટા છેડાના કાગળ છે અને એમાં આને સાઈન લેવાની છે. કરી દે. મીરા એકવાર હજી તું કહું છું તું નહીં મીરા નહીં. હું મીરા મારી વાત સાંભળ બેટા. જો સાગર, હા તમે પણ છે ને કાગળ લઈ આવો. હવે બહુ થયું. એમ પણ આ જેટલું બેનબા કહે છે ને એ બધું તો મમ્મી પણ કરે છે ને. તો હવે જેવું બેનબા કરે છે એવું મારે પણ કરવું જોઈએ કે કરી નાખો છૂટાછેડા, અમારે શું? જાય ગઈ છે. કઈ ભૂલ? કેવી ભૂલ મમ્મી? હા તમે ક્યાં ભૂલ કરી છે મમ્મી? ભૂલ તો બધી આ મીરાની સાસુએ કરી છે. ના, ભૂલ મારાથી થઈ છે. વાતમાં દામિની વહુનું અપમાન કરવું, વાંજ્યા મેણું મારવું, ન બોલવાનું બોલવું, એમના બાપ, એમના સંસ્કાર, એમના મા બાપ સુધી પહોંચી જવું, આ બધું જ ખોટું હતું. એમના ઘર સુધી પહોંચવું અને આ બધી વાતને લીધે આજે મારી દીકરીને સહન કરવું પડે છે. જો બેટા, હું નથી ઈચ્છતી કે મારા ભૂલની સજા તને મળે. જો અશોક કુમાર, મારી દીકરી બહુ ભોળી છે, સંસ્કારી છે અને ડાહી છે. એ ક્યારેય કોઈનું ખોટું કરે એમ નથી. કોઈ દિવસ તમારી મમ્મીને કે પપ્પાને પણ ઊંચા અવાજે બોલે એમ નથી. અને રહી વાત મારી વહુની, તો એ પણ બધું જ કયું કરતી હતી. પણ હું છું કે આ 3 વર્ષના લગ્ન જીવનમાં એમને બાળક ન આપ્યું તો રોજ ઉઠીને કંકાસ કરતી હતી. ખબર છે સાગર, આ તારા પપ્પા મને રોજ સમજાવતા કે વહુ સાથે એવો વ્યવહાર ન કર. વહુ એ કોઈની દીકરી છે, પણ હું વહુને દીકરી ન સમજી શકી. પણ દામિની વહુ, મને સમજાઈ ગયું છે. જો તમે સાગર સાથે છૂટાછેડા લેવાની વાત ન કરો, અને કુમાર તમે મારી દીકરી સાથે છૂટાછેડા ન લો ને. મહેરબાની કરીને તમારા હાથ જોડું છું. ભૂલ થાય ને, માણસથી જ તો ભૂલ થાય. સાચી વાત છે. કહેવાય છે ને કે જ્યારે આપણે પોતાના પર વીતે ને ત્યારે જ ખબર પડે કે સામેવાળાને કેવું લાગતું હશે. આ જુઓ ને, તમે મને ગમે એમ કહેતા હતા તો તમને સમજાયું જ નહીં, પણ જ્યારે વાત બેનબા ઉપર આવી તો તમને ખબર પડી ને કે આવું ન કરવું જોઈએ. પેલાની જેવું થયું. બીજાના ઘરમાં આગ લાગે ને તો વાહ મજા આવી, અને આપણા ઘરમાં આગ લાગે ને તો દુર્ઘટના. બસ પોતાની દીકરી હારે થયું ને એટલે તને એમ થયું કે મારી વહુ હારે હોત ને હું આમ જ કરતી હતી. પણ હવે તારી વહુ હારે પણ હવે તારે વહુની માફી માગવી પડી ને. તમારી વાત સાચી છે. મીરાએ કીધું ને કે એના સાસુ એની સાથે આવું વર્તન કરતા હતા, ત્યારે મને ખબર પડી કે હું પણ તો મારી વહુ સાથે એવું જ વર્તન કરતી હતી. એટલે મને મારી ભૂલ સમજાણી. જુઓ, હું તમારા ચારેયની માફી માંગુ છું. સાગર, તું પણ કહેતો હતો કે દામિની સાથે સરખો વ્યવહાર કરો, પણ હું તારી પણ કોઈ વાત નહોતી માનતી બેટા. માફ કરી દે ને, ભૂલ થઈ ગઈ મારાથી ભાઈ. ના મમ્મી, અશોક કુમાર, તમે ડિવોર્સ પેપર ઉપર સાઈન કરો ને. નથી કરવા પણ ડિવોર્સ. અરે મમ્મી, પણ તું જો તમે છે ને 2-4 દિવસ પછી આવું બોલશો અને ત્યાં મારા સાસુ પણ આવું જ કરશે. ના ના ના, હું પૂરેપૂરી રીતે બદલાઈ ગઈ. જો તારા સાસુ બદલાયા કે નહીં બદલાયા મને નથી ખબર, પણ હું આજ પછી દામિની વહુને એક પણ અપશબ્દ નહીં બોલું, એમની સાથે ગેરવર્તણૂક નહીં કરું, એમનું માન જાળવીશ. મારી વહુ છે, એમને દીકરી બનાવીને રાખીશ. મહેરબાની કરીને. તું હજી વિચાર કરી લે ને, સંતાન નહીં થાય તો અરે નહીં થાય તો નહીં થાય, અનાથ આશ્રમમાંથી લઈ આવીશું, પણ હું કંઈ નહીં કરું. પ્લાન સક્સેસ? હા?
શું એ જ કે મારે કાંઈ ડિવોર્સ નથી કરવાના તો પતિ છે ને મારા મને બહુ વાલા છે અને રહી મારા સાસુની વાત એમણે મને કોઈ દિવસ કાંઈ કહ્યું નથી મારા સાસુ મને બહુ પ્રેમ કરે છે અને એમનું કહેવાનું એવું છે કે બાળક થવું ન થવું એ ઈશ્વરના હાથની વાત છે તું જેવી છે એવી અમને પસંદ છે એટલે તમે કોઈ નાટક કર્યું અને આ તો મારા ઓફિસના કાગળ હતા એમાંથી હું બનાવીને લાવ્યો સમજ્યા એટલે હવે તમે બદલ્યા ને તો પછી અમે બધા બદલાઈ જશું અને આ વખતે ભાઈના અને ભાભીના ડિવોર્સ પાકા અને તમે મને આપી જ દેશો ના 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 એવું કાંઈ કરવાની જરૂર જ નહીં પડે કેમ કે હું ને તારા પપ્પા 6 મહિના માટે છે ને 4 ધામ નહીં 12 ધામની યાત્રાએ જઈએ છીએ હે ને